વિદ્વાનોની ભાષામાં, વિદ્વાનોના મત પ્રમાણે દ્વાપર યુગ એટલે સંદેહ, કલયુગ એટલે કલહ. સંદેહ અને કલહની મધ્યનો ભાગ, ન સંદેહ હોય ન કલહ હોય, આ બેની વચ્ચેનો ભાગ એટલે પરમ શોભન. ભગવાનનો જન્મ મધ્યરાત્રિએ થયો. જ્યાં સંદેહ અને કલહ વગરનો સમય હોય એ સમયને શોભન કાલ કયો છે. ભગવાનનો જન્મ મધ્યરાત્રિએ થયો. કૃષ્ણ પક્ષ અષ્ટમીની રાત્રિએ રાત્રે 12 વાગે અને બુધવારે, ત્યારે બુધાષ્ટમી હતી. આમ જોવા જાવ તો ભગવાનનું બધું જ મધ્યમાં છે. આપણે અહીંયા શ્રાવણ મહિનો થાય ત્યારે અમુક દેશ, અમુક પ્રાંતોમાં ભાદ્રપદ થઈ જાય. 15 મહિનો, એક દિવસ, 1 મહિનો આગળ ચાલે.